સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી। નવરાત્રીના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે કારણ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે। ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી અને ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે। ભારે વરસાદથી ડાંગ જિલ્લાના હાલ બેહાલ। છેલ્લા 24 કલાકમાં આહવામાં 4.75 ઇંચ, વઘઈમાં 1.25 ઇંચ, સુબીરમાં 2.5 ઇંચ અને સાપુતારામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે વહીવટી તંત્રની રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તેમજ બ્લોક થયેલા માર્ગોને ફરી ખોલવા પ્રયાસો ચાલુ છે। સતત વરસાદથી આ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે અને પ્રાદેશિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। દ્વારકામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી। દ્વારકામાં ચરકલાથી દ્વારકા જતા રસ્તા પર સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત છે। 5 ગેરકાયદેસર હોમસ્ટે સહિત અનેક બાંધકામો તોડી પાડ્યા। 5,750 ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન ચાલે છે। તંત્રએ જાહેર કર્યું કે અન્ય ગેરકાયદેસર બાંધકામો સામે પણ આગળ કાર્યવાહી થશે। દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આજથી 29 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા જણાવી છે। આ સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જે કારણે લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે। જીએસટી ઘટાડાથી ખરીદદારોમાં ખુશીની લહેર। નવા જીએસટી દરો લાગુ થતા જ બજારમાં ખરીદદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। નવરાત્રી પહેલા રિટેલરોએ વિશેષ ડિસ્કાઉન્ટ આપતા એસી અને ટીવીના વેચાણમાં 30 થી 35% ઉછાળો આવ્યો। દેશભરમાં કાર વેચાણમાં પણ વધારો થયો છે। મારુતિ સુઝુકીએ 25,000 કાર ડિલિવરી કરી અને હ્યુન્ડાઈએ 11,000 કાર ડીલરોને વેચી। આ બદલાવથી બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં કેબિનેટમાં નવા જૂનીના એંધાણ। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ વિસ્તરણ થવાના સમાચાર છે। નબળા પ્રદર્શન કરનારા મંત્રીઓ દૂર કરી નવા ચહેરાઓને સ્થાન અપાશે। મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મંજૂરી પછી કેબિનેટ વિસ્તરણ પર ફાઇનલ થયેલું છે। 1-2 થી 15 નવા ચહેરાઓ કેબિનેટમાં સામેલ થવાની સંભાવના છે। સીએમ નવી દિલ્હી મુલાકાતે જઈ નવા મંત્રીમંડળની રૂપરેખા ચિહ્નિત કરશે। અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભયાનક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે 28 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચથી વધુ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે, જેનાથી નવરાત્રી આયોજનો પર અસર થઈ શકે છે। જીએસટી અમલમાં આવતા આ વસ્તુઓ વધુ મોંઘી થઈ ગઈ। નવો જીએસટી દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે ઘણી આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી થઈ ગઈ છે। જો કે કેટલીક વસ્તુઓ પણ વધુ મોંઘી થઈ ગઈ છે। બધા સોફ્ટ ડ્રિંક્સ, કાચો તમાકુ, તમાકુના અવશેષો, સિગારેટ, બધા નિકોટિન ઉત્પાદનો, કોલસો, બ્રિકેટ્સ, કોલસા આધારિત ઘન ઇંધણ, મોટરસાયકલ 350 સીસી થી ઉપર, એસયુવી અને લક્ઝરી કાર, રિવોલ્વર અને પિસ્તોલ, ખાનગી જેટ, બિઝનેસ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને યાટ્સ મોંઘા થયા છે। નવરાત્રીના પહેલા દિવસે જ ધોધમાર વરસાદ। નવરાત્રીના પહેલા દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને વડોદરામાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે સુરતમાં પણ સવારથી વરસાદ ચાલુ હતો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ 2.9 ઇંચ વરસાદ ડાંગના આહવામાં નોંધાયો છે। રાજકોટના ધોરાજીમાં પ્રથમ નોરતે વરસાદે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયું। ભરૂચમાં ધોધમાર વરસાદ, ભાવનગર અને રાજુલામાં
જિલ્લામાં 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું હતું. ગુજરાતમાં આજથી 94 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાઈ. ગુજરાતમાં 94 નવી 108 એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ફ્લેગ ઓફ કરીને આ સેવા શરૂ કરી. નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર માટે આધુનિક સાધનોથી સજ્જ છે. સાથે જ કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના પણ આજથી અમલમાં આવી રહી છે. આ યોજનાઓથી રાજ્યમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે અને દર્દીઓને ઝડપી સારવાર મળી રહેશે. નવા જીએસટી થી દવાના ભાવમાં મોટી રાહત. નવા જીએસટી દર ગઈકાલથી અમલમાં આવ્યા છે, જેના કારણે ઘણી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. નવા જીએસટી દરો દવાના ભાવમાં પણ નોંધપાત્ર રાહત આપે છે. કેન્સર વિરોધી દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે. વધુમાં જેનેરિક દવાઓ અને વિટામિન્સ પર 5% જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. આનાથી સામાન્ય લોકોને રાહત મળશે. વરસાદના વિઘ્ન સાથે ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં નવરાત્રીની શરૂઆત પહેલા જ વરસાદનું વિઘ્ન આવી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજકોટ, સુરત, વડોદરા અને અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. નવરાત્રીની ઉજવણી પર અસર થવાની સંભાવના છે. હવે ફક્ત 5% અને 18% જીએસટી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે હવે ફક્ત 5% અને 18% જીએસટી લાગુ થશે. રોજિંદા ઉપયોગની વસ્તુઓ અને ખાદ્ય પદાર્થો સસ્તા થશે. તે કાં તો કરમુક્ત હશે અથવા 5% કર આકર્ષિત કરશે. 9% વસ્તુઓ જે પહેલા 12%ના દરે કર લાગતી હતી તેના પર હવે 5% કર લાગશે. આનાથી રોજિંદા વપરાશની વસ્તુઓ વધુ સસ્તી બનશે. ઘણી વસ્તુઓ અને સેવાઓ કાં તો કરમુક્ત થશે અથવા નોંધપાત્ર રીતે સસ્તી થશે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ? રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 4.69 ઇંચ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં 4 ઇંચ અને પંચમહાલના હાલોલમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણાના ખાનપુરમાં 1.75 ઇંચ, સંતરામપુર, વીરપુર, લુણાવાડા અને બાલાસિનોરમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ પડ્યો છે. અમૂલે 700 થી વધુ પ્રોડક્ટમાં ભાવ ઘટાડ્યા. અમૂલે નવરાત્રી પહેલા 700 થી વધુ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. 2 સપ્ટેમ્બરથી નવા ભાવ અમલમાં આવશે. દૂધ, બટર, ઘી, આઈસ્ક્રીમ, ચીઝ, ચોકલેટ, બેકરી અને ફ્રોઝન નાસ્તા સહિત અનેક પ્રોડક્ટો સસ્તી થશે. ઉદાહરણ તરીકે 100 ગ્રામ માખણ 4 અને 1 લીટર ઘી 40. તાજા ટોનેડ મિલ્ક 2 અને અમૂલ ગોલ્ડ દૂધ 3 સસ્તું થશે. જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકોને પૂરતો મળે તે માટે સીજીએમએમએફ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રી પહેલા યલો એલર્ટ. નવરાત્રી શરૂ થવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને કારણે ગરબાના આયોજકોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે તેમની લાંબા સમયની તૈયારીઓ પર પાણી ફરી વળવાની શક્યતા છે. માલપુરના સજ્જનપુરા કંપામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર. માલપુરના સજ્જનપુરા કંપા ગામમાં ગઈકાલે સાંજે 1 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને અનુરૂપ હતો. આ વર્ષે વ્યાપક મકાઈનું વાવેતર થયું હતું, પરંતુ ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર થયા અને તૈયાર મકાઈનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેડૂતોની સારા પાકની આશાઓ નિષ્ફળ થઈ. આસપાસના વિસ્તારોમાં પણ સાંબેલાધાર વરસાદ નોંધાયો છે.